એક દિવસ લગભગ રાતના 10 વાગ્યા હશે અને અમારા પોરબંદરમાં અમારા ઘરની બાજુમાં 200 મીટર ઉપર ભાવસીજી હોસ્પિટલ છે, ગવર્મેન્ટ હોસ્પિટલ આજે બી છે, બહુ મોટી હોસ્પિટલ છે. તો ત્યાંથી એક બુઝુર્ગ માણસ મને રસ્તામાં મળે છે. મારા ખિસ્સામાં ત્યારે પગાર આવ્યો હતો અને લગભગ રાતના 10 વાગ્યા હતા. અને મને કે મેડિકલ સ્ટોર ક્યાં છે? તો મેં ગાઈડ કર્યું, પણ બુઝુર્ગ હતા, ગામડાના હતા. તો બિચારાનું કે મારો ગ્રાન્ડસન, મારો પોત્રો બહુ બીમાર છે અને મને ડોક્ટરે દવાનું કીધું છે, તું મને મદદ કર. તો હું એને મારી સાથે લઈ ગયો, કેમ કે એને મેડિકલ સ્ટોર જોયું નતું. તો ત્યાં ગયો અને બિલ, દવાનું લિસ્ટ આપ્યું, બિલ બનાવ્યું. તો 110 રૂપિયા બિલ થયું. હવે એ બુઝુર્ગ માણસે, વડીલે એક ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, બીજા ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, તો 110 રૂપિયા થયા. અને 70 રૂપિયા થયા. એક ખિસ્સા બે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, 70 રૂપીસ થયા. અને બિલ હતું 110 રૂપિયા. હવે 40 રૂપિયા ઘટતા હતા. તો મેડિકલ સ્ટોર વાળો તો ધંધો લઈને બેઠે, એ દવા ન આપે. હવે આ બિચારા બુઝુર્ગને રિક્વેસ્ટ કરે, હું એની પાછળ ઉભો હતો. અને પછી મને શું થયું ખબર નહીં, મેં એને રોક્યા. મેં કીધું તમારા પૈસા રાખો, મારા ખિસ્સામાં પૂરો પગાર હતો અને મેં એનું 110 રૂપિયાનું બિલ ચૂકવી દીધું ને બાકીના પૈસા મેં આપી દીધા. મેં કીધું હાલ્યો. અને જાતા જાતા એને મેં ઘર બતાવ્યું જ્યાં અમે રહેતા હતા, કેમ કે રસ્તામાં આવતું હતું. તો ઘર બતાવ્યું અને એને મેં કીધું ક્યારે પણ કઈ કામ હોય તો પ્લીઝ તમે આવજો, મારાથી જે બી મદદ થશે તમને કરીશ. પછી મેં એને હોસ્પિટલે મૂકી દીધા. તો એ એટલું બોલીને ગયા કે ભગવાન તારું ભલું કરે. બસ એ હાઈલા ગયા અને હું પછી સુઈ ગયો. અને ઈ દિવસે સાહેબ, ઈ રાતના હું તમારા સ્ટુડન્ટ સાથે શેર કરું છું કે આખી રાત હું સુઈ ના શક્યો. મને નીંદર ના આવી. મને અલગ જ ટાઈપની ખુશી મહેસૂસ થતી હતી. બસ આખી રાત એમ ખુશીમાં પસાર થઈ. અને ઈ નવેમ્બર 1985 ની વાત છે. મેં એક નિર્ણય લીધો સાહેબ. નિર્ણયથી જ હું હાલું છું 40 વર્ષ ત્યાં. નવેમ્બર 1985 માં એક નિર્ણય લીધો કે મારું આખું જીવન હું લોકોની સેવામાં ખર્ચીશ. ત્યારથી લઈને આજ સુધી ઈશ્વરની મારા પર બહુ મોટી કૃપા છે. અને મા બાપની બી દુઆ છે, વડીલોની દુઆ છે, અને ઘણા બધા ગુરુજીના આશીર્વાદથી આ 40 વર્ષથી આ સેવા કન્ટિન્યુઅસ રહી છે.